તો નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત રાજ્ય ઉપર અત્યારે એક સાથે ત્રણ સિસ્ટમો જોવા મળી રહી છે। આ ત્રણેય સિસ્ટમ મિત્રો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છ લાગુના વિસ્તારોની અંદર જોવા મળી રહી છે, જેથી કરીને આજે રાત્રિના 10 વાગ્યા દરેક જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે। તેમજ અત્યારે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે કે ગુજરાત રાજ્ય ઉપર 7, 8 અને 9 તારીખ સુધી છે વરસાદની સિસ્ટમો સક્રિય રહેશે। સાથે મિત્રો બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ બની હતી એ લો પ્રેશર સિસ્ટમ અત્યારે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમમાં મધ્ય ભારતમાં પહોંચી અને એ વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમનું ડિપ્રેશન છે એ ગુજરાત નજીક પહોંચી ગયું છે। હવે ગુજરાત રાજ્ય ઉપર રવિવાર અને રજાનો વાર એ પણ ભારે રહેશે। સાથે સોમવાર અને 8 સપ્ટેમ્બર તો 8 તારીખના રોજ પણ ભારેથી અતિ ભારે રહેશે। ઘણા બધા જિલ્લાઓની અંદર રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। ઘણા બધા જિલ્લાઓની અંદર હજી પણ વરસાદની આગાહી છે કરવામાં આવી રહી છે। તો ગુજરાત રાજ્ય ઉપર વરસાદની જે સ્થિતિ અત્યારે મજબૂત બની છે એના વિશેની આગાહી આજના વિડીયોમાં જાણીશું। ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર રેડ એલર્ટ જે છે ત્યાં મિત્રો 10 ઇંચ સુધીના વરસાદ પડી ગયા છે। હજી પણ આ વિસ્તારોની અંદર વરસાદનું જોર વધશે। આજ રાત્રિના વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ જોવા મળશે। તેમજ અત્યારે પૂર્વ ફાલ્ગન નક્ષત્ર હવે પૂર્ણ થવા આવ્યું છે, તો આ પૂર્વ ફાલ્ગન નક્ષત્રના પણ અંતિમ દિવસોની અંદર વરસાદનું જોર અતિ ભારે રહેવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે। સાથે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી રહી છે આગાહી પણ આજના વિડીયોમાં જાણીશું। તમને જણાવી દઈશું કે ગુજરાત ઉપર જે સિસ્ટમો સક્રિય થઈ છે, એક તો મિત્રો કચ્છ લાગુના વિસ્તારની અંદર સિસ્ટમ પહોંચી છે, એક સિસ્ટમ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ઉપલેટા છે, તેમજ પંચમહાલ છે આ વિસ્તારની અંદર, અને બીજી સિસ્ટમ છે એ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેમાં સુરત છે, નવસારી, વલસાડ, દમણ અને દાદરનગર હવેલીની અંદર મિત્રો આ જે જિલ્લાઓ છે, વિસ્તારો છે, એ વિસ્તારોની અંદર ગત રાત્રિના પણ ધોધમાર વરસાદ છે જોવા મળ્યો છે। સાથે સાથે સૌરાષ્ટ્રના 5 જિલ્લાઓની અંદર જેમાં ભાવનગર, બોટાદ, જસદન, અમરેલી, ગીર સોમનાથ અને વેરાવળ સુધીના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદનું જોર 7 તારીખના રોજ પણ વધારે જોવા મળવાનું છે। એટલે કે 7 સપ્ટેમ્બરના રોજ આ દરેક વિસ્તારોની અંદર ફરી વખત ભારેથી અતિ ભારે વરસાદનું જોર છે એ જોવા મળશે। તો આ દરેક આગાહી તમને છે આજના વિડીયોની અંદર જણાવીશું। ખાસ કરીને દરેક માહિતીમાં તમને ગુજરાતના જે પણ મિત્રો છે એમને વિનંતી છે, જો તમે હજુ સુધી અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી આવી દરેક આગાહી છે તમને સમયસર મળતી રહે। હવે મિત્રો નવા સેટેલાઇટ ઇમેજ દ્વારા અને તમને નવા મોડેલ દ્વારા છે જણાવવાની કોશિશ કરીશું કે ગુજરાત ઉપર અત્યારે વરસાદની સિસ્ટમ છે કઈ રીતના દર્શાવવામાં આવી રહી છે। અત્યારે તમે જોઈ શકો છો આ છે ગુજરાતનો મેપ મિત્રો। ગુજરાતના મેપની અંદર તમે જ્યાં જોઈ શકો છો ત્યાં વરસાદ પડી રહ્યો છે। તમારા જિલ્લાની અંદર પણ વરસાદ પડતો હશે તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો। આ મિત્રો જે અપડેટ છે એ ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા જે ખાસ કરી કહેવામાં આવે છે, હવામાન વિભાગ દ્વારા જે માહિતી આપવામાં આવે છે એમના દ્વારા, અને ગુજરાત ઉપર જે આપતો દર્શાવવામાં આવતી હોય છે, એક તો બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયામાંથી ગમે ત્યારે છે એ વરસાદની સિસ્ટમો આગળ આવતી હોય છે। એમાંનું અત્યારે ભેજવાળા પ્રમાણનું વાતાવરણ છે તમે જોઈ શકો છો તો એ અરબ સાગરથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, અથવા તો મુંબઈ અને મહારાષ્ટ્ર સુધીના વિસ્તારો સુધી અરબ સાગરના દરિયામાંથી છે એ ભેજનું પ્રમાણ આગળ વધી રહ્યું છે। બાકી જોવા જઈએ તો મિત્રો ખાસ કરીને નવું બુલેટિન જે આજ બપોરના 3 વાગ્યે જાહેર કરવામાં આવ્યું, રિલીઝ કરવામાં આવ્યું, ત્યારે નવા બુલેટિનની અંદર કહેવામાં આવ્યું છે ગુજરાતના 7 થી 8 એવા જિલ્લાઓ છે કે ત્યાં અત્યારે રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। કયા જિલ્લાઓ છે એના વિશેની માહિતી મેળવીએ એ પહેલાં તમને જણાવી દઈએ તો અમદાવાદ શહેર છે, મહેસાણા છે, તેમજ જામનગર, ભરૂચ, ગુજરાતના મધ્ય ગુજરાતના ભાગ છે, વડોદરા છે, ભાવનગર છે, સાથે સાથે મિત્રો ભુજ છે, ભચાઉ છે, દક્ષિણ ગુજરાતથી કચ્છ સુધીના વિસ્તારો છે, મધ્ય ગુજરાતથી ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદનું અત્યારે અતિ ભારે છે જોર જોવા મળી રહ્યું છે। અહીંયા તમે જોઈ શકો છો સુરેન્દ્રનગર, બોટાદ, ખંભાત, વડોદરા, નડિયાદ, ગોધરા, અમદાવાદ અને દાહોદ આ જિલ્લાઓની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદની સિસ્ટમો છે જોવા મળી રહી છે। આ સાથે મિત્રો 6 તારીખથી લઈ અને 8 તારીખ સુધી ગુજરાત રાજ્ય ઉપર જે વરસાદની જોર છે એ જોવા મળશે એમાં અત્યારે રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। ગુજરાત પ્રદેશના સાબરકાંઠા જિલ્લામાં છૂટાછવાયા સ્થળો ઉપર અસાધારણ ભારે વરસાદની સંભાવના છે। તો આ સાથે મિત્રો બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી, વલસાડ, દમણ અને દાદરનગર હવેલી જે દક્ષિણ ગુજરાતના ભાગ છે એવા જિલ્લાઓ અને સૌરાષ્ટ્ર કચ્છમાં સુરેન્દ્રનગર, રાજકોટ જિલ્લાઓની અંદર કેટલાય સ્થળો ઉપર છે એ ભારેથી અતિ ભારે છૂટોછવાયો અતિ ભારે વરસાદની જે અત્યારે સંભાવના દર્શાવવામાં આવી રહી છે। તો ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે, જેમાં પાટણ છે, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, મહીસાગર, ડાંગ, નવસારીમાં
તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓ છે એમાં જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકા અને બોટાદ આ જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે, એટલે કે આ જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદની સંભાવના છે એ જોવા મળશે. અને ગુજરાત રાજ્યમાં જે જિલ્લાઓની અંદર રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે ત્યાં ભારેથી અત્યંત ભારે વરસાદની છે એ સંભાવના દર્શાવવામાં આવી રહી છે. તો ઘણા બધા જિલ્લાઓની અંદર હજી વરસાદ છે એ ઓછો પડશે. તો એ કયા કયા જિલ્લાઓ છે તમને દર્શાવી દઈએ. તો આણંદ છે, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત અને તાપીમાં છે એ વરસાદ ઓછો પડશે. સૌરાષ્ટ્ર કચ્છમાં જે અમરેલી, ભાવનગર, સોમનાથ, ગીર સોમનાથ, વેરાવળ છે, દીવ છે અને કચ્છ લાગુના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ હળવો વરસાદ છે જોવા મળશે. 6-7 તારીખની આગાહી છે. 7 તારીખના રોજ પણ તમે જોઈ લો કે ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લાઓની અંદર, સૌરાષ્ટ્રના કચ્છ જિલ્લાઓની અંદર કેટલાય ભાગોની અંદર અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, એટલે કે રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. હવે તમને વિવિધ મેપના માધ્યમથી છે એ આગાહી જણાવીએ. તો અહીંયા તમે જોઈ શકો છો જે સ્ક્રીન ઉપર, તમારા સ્ક્રીન ઉપર 7 તારીખનો મેપ છે. ભારત દેશના જે હવામાન કેન્દ્ર છે, ભારત મોસમ વિજ્ઞાન વિભાગ છે, એમના દ્વારા પણ આ મેપ છે એ જાહેર કરવામાં આવ્યો છે. હવે આ મેપમાં તમે જોઈ શકો છો તો કચ્છ, બનાસકાંઠા, પાટણ તેમજ આવા જે જિલ્લાઓ છે એની અંદર વરસાદનું જોર અત્યંત ભારે જોવા મળી રહ્યું છે. તમને રેડ એલર્ટની આગાહી પ્રમાણે દર્શાવી દઈએ. મેપમાં તમે જોઈ શકો છો ખાસ કરીને અત્યારે મેપમાં છે એ સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા તેમજ અરવલ્લી તેમજ સુરેન્દ્રનગર અને રાજકોટ આ 7 થી 8 જિલ્લાઓની અંદર અત્યંત ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે, એટલે કે રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. બાકી ઓરેન્જ એલર્ટની પણ આગાહી છે. તો કયા જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ છે? તો નવસારી છે, ડાંગ છે, પંચમહાલ અને દાદરનગર હવેલીમાં પણ રેડ એલર્ટ છે. સાથે મિત્રો નવસારી અને ડાંગની અંદર ઓરેન્જ એલર્ટ છે. સાથે જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા, ભાવનગર, જામનગર અને અમદાવાદ, ખેડા, બોટાદ, મહીસાગર અને ગાંધીનગર આટલા જિલ્લાઓની અંદર છે એ અત્યારે ઓરેન્જ એલર્ટ છે, એટલે કે ત્યાં વરસાદનું જોર અત્યંત ભારે છે જોવા મળી રહ્યું છે. ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ દર્શાવવામાં આવી રહી છે. હવે આ 4 દિવસ માટેની આગાહી હતી મિત્રો. 5 તારીખથી લઈ અને 9 તારીખ સુધીની આ આગાહી હતી. સાથે ગુજરાત રાજ્ય ઉપર 10 સપ્ટેમ્બરના રોજ પણ ભયંકર વરસાદી પૂર છે એ જોવા મળી શકે છે. અત્યારે મિત્રો પંજાબમાં જે થયું છે, પંજાબમાં જે હોનારત સર્જાણી છે, પાણીના પૂરના કારણે ઘણા બધા લોકોને નુકસાનીનો વેઠવાનો વારો આવી ગયો છે. ઘણા બધા લોકોને છે એ ખૂબ જ નુકસાન થયું છે. એવામાં હવે ગુજરાત રાજ્ય ઉપર પણ વરસાદની સ્થિતિ છે એ અત્યંત ભયંકર ભારે દર્શાવવામાં આવી રહી છે. ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદનું જોર છે અત્યંત ભારે છે અને ઘણા બધા જિલ્લાઓની અંદર હજી પણ ધોધમાર વરસાદ પડશે એની આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે. તમારા સ્ક્રીન ઉપર મિત્રો અત્યારે મોસમ વિજ્ઞાન વિભાગ દ્વારા એક મેપ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતના તાપીમાં અત્યારે જોવા મળી રહ્યો છે અને મહીસાગર અને વલસાડની અંદર સૌથી વધારે વરસાદનું જોર જોવા મળી રહ્યું છે. 7 સપ્ટેમ્બરના રોજ એટલે કે રવિવાર, રજાનો વાર, ઘરની બહાર નીકળતા હોય તો આ વિડીયો છે તમે જોઈ લેજો. 7 સપ્ટેમ્બરના રોજ છે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ સુધી છે રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે, એટલે કે ત્યાં સુધીના વિસ્તારોની અંદર રેડ એલર્ટ છે દર્શાવવામાં આવ્યું છે. હવે મિત્રો ભારતીય હવામાન વિભાગ દ્વારા આગાહી જે કરવામાં આવી છે એમાં 6 સપ્ટેમ્બર અને 7 સપ્ટેમ્બરના રોજ ભારે વરસાદનું જોર છે. આ દરમિયાન 7 તારીખના રોજ એટલે કે રવિવારના દિવસે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. અત્યંત ભારે વરસાદની આગાહી છે જાહેર કરવામાં આવી છે, જ્યારે અન્ય જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અત્યંત ભારે વરસાદની આગાહી છે. ધ્યાનથી જોઈએ તો મિત્રો સ્ટેટ ગાંધીનગર ઓપરેશન ઇમરજન્સી સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર એટલે કે SOSCનો જે સમીક્ષા બેઠક હતી, ગાંધીનગર ખાતેની બેઠક હતી, એમાં પણ છે એ કહેવામાં આવ્યું હતું. આ બેઠકમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયેલા વિવિધ જિલ્લા કલેક્ટરશ્રીઓને મુખ્ય સચિવે આગાહી આપી છે. આગાહીને ધ્યાને રાખીને સંભવિત જોખમ માટે એલર્ટ માટેની સૂચના જાહેર કરી છે, જેમાં ગુજરાતમાં 2 દિવસ માટે અત્યંત ભારે વરસાદ પડશે. ભારતીય હવામાન વિભાગ દ્વારા આગાહી જાહેર કરવામાં આવી છે. સાથે મિત્રો રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, સુરેન્દ્રનગર અને કચ્છમાં રેડ એલર્ટ છે જાહેર કરવામાં આવ્યું છે. SOSC ગાંધીનગર ખાતેથી સંબંધિત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરાયેલી આગોતરી તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી છે. હાલ રાજ્યમાં NDRFની 12 ટીમ તો SDRFની 20 ટીમો ડિપ્લોય કરવામાં આવી છે, એટલે કે સ્ટેન્ડ બાયમાં મૂકવામાં આવી છે. જો જરૂર પડશે તો આ 10 અને 12 ટોટલ મિત્રો 32 ટીમો દ્વારા છે એ આ ઓપરેશનને હાથ ધરવામાં આવશે, એટલે કે ગુજરાત રાજ્ય ઉપર જે પૂરની સ્થિતિ આવે એ પહેલાંની અત્યારે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તમને ખ્યાલ હશે અગાઉ 2 દિવસ પહેલાં પંજાબની અંદર પૂરની પરિસ્થિતિને કારણે હોનારત સર્જાણી
હવે ફરી વખત આવું ન બને એ માટે ગુજરાત સરકાર દ્વારા પણ આ મોખરે છે. ગુજરાત સરકાર દ્વારા પણ હેવી પગલાં ભરવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં પણ અત્યારે 12થી લઈને 32 ટીમો જેટલી જે NDRF અને SDRFની ટીમો તેમજ LDRFની ટીમોને પણ તૈનાત કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે 6 અને 7 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગરથી લઈ અને બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, કચ્છથી લઈ અને સુરેન્દ્રનગર, મોરબી અને ગાંધીનગર, પાટણના વિસ્તારોની અંદર, અરવલ્લીના વિસ્તારોની અંદર, જિલ્લાઓની અંદર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો આ પ્રકારનો વરસાદ છે જોવા મળશે. તો મિત્રો આપણે નવા વિડીયો સાથે ફરી વખત મળશું. ત્યાં સુધી અમારી YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બીજા અન્ય મિત્રોને પણ શેર કરી દેજો.